પપ્પા મને સવાલ પૂછે છે કે તું શું કરી રહી છે? સફળતા મળશે કે જિંદગી બરબાદ કરી રહી છે? તમને કેવી રીતે જવાબ આપું હું આ વાતનો કે હું પોતે પણ આ સવાલથી મૂંઝાઈ રહી છું. ક્યારેક વિચારોમાં છું તો ક્યારેક વિચાર શૂન્યમાં. ખબર નથી મંજિલની નજીક છું કે રસ્તામાં જ ક્યાંક ખોવાઈ છું. ખબર છે મને કે માત્ર સપનાઓ જોવાથી મંજિલ મળતી નથી, એટલે જ તો એને પામવા માટે હું દિવસ રાત એક કરી રહી છું. સપનાઓ સંતા કુકડી રમી રહ્યા છે, તેને પણ હું એક એક કરીને પકડી રહી. મિત્રો છૂટી ગયા છે, સંબંધો તૂટી ગયા છે, મંજિલના રસ્તાઓ પર એકલી ખોવાઈ છું. હા, ક્યારેક થાકી જાઉં છું આ અટપટા રસ્તાઓથી, પરંતુ આત્મવિશ્વાસ જગાડીને હિંમતથી ડગલાઓ માંડી રહી છું. ખોવાઈ ના જવાય જિંદગીની ભીડમાં, એટલે ભીડથી અલગ ચાલી રહી છું. ગુમનામ થયેલી આ જિંદગીમાં નામ કમાવાની કોશિશ કરી રહી છું. ચાલતા શીખવ્યું હતું તમે, હવે હું ઉડવાની કોશિશ કરી રહી છું. બાળપણમાં ઊંચી ઉછાળીને રમાડતા, હવે હું પોતે જ ઊંચી ઉછળીને ઊંચાઈઓને પામવાનો પ્રયાસ કરી રહી છું. તો આ હતી મારા દ્વારા લિખિત કોઈ પણ એક લક્ષ્ય પામવાની કોશિશ કરતા યુવાનની મનોવ્યથા. આશા કરું છું આપ સૌને મારા દ્વારા લિખિત આ પંક્તિમય સુંદર રચના આપને ગમી હશે.